ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પાણી જેવી પ્રાથમિક સમસ્યા માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। જૂના સમરાયા ગામમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી આવતું નથી, જેના કારણે હવે મહિલાઓ રોષે ભરાઈ છે અને માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। સાવલી તાલુકાના જૂના સામલિયા ગામમાં ભર ઉનાળે પાણીની ઉગ્ર અછત સામે આવી છે। ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલાઓને પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને માટલા ફોડી પ્રદર્શન કર્યું છે। મળતી માહિતી મુજબ જરોદ રોડ ઉપર આવેલ ગામમાં લાંબા સમયથી પાણી પુરવઠો બંધ સમાન બની ગયો છે। સ્થાનિક મહિલાઓએ સરપંચ પાસે પાણી માટેની મોટર તાત્કાલિક રિપેર કરાવી નિયમિત પાણી સપ્લાય કરવાની માંગ કરી છે। ગરમીમાં કડકડતા તાપમાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે પણ ગામના લોકોએ સંઘર્ષ કરવો પડે છે। તે બાબતે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। હવે તંત્ર દ્વારા ક્યારે આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે છે તે જોવું રહ્યું। સરપંચ પાણીની બિલકુલ નહીં છોડતા। અમે વારંવાર રજૂઆત કર્યા છતાંય આજે 15-20 દિવસથી પાણી નહીં ચાલુ, નથી વાપરવાનું આવતું કે નથી પીવાનું પાણી આવતું। અમે વારંવાર કહેવા છતાંય અમારો નહીં ફોન રિસીવ કરતા, ફોન કરીએ છીએ તે બી કોઈ જવાબ નહીં, તઈ જઈએ છીએ તો બી કોઈ જવાબ નહીં આવતા। પાણીનું બિલકુલ નહીં, બોર પણ એવો ને એવો પડ્યો છે, મોટર પણ બગડેલી પડી છે, મોટર પણ નથી નખાવતા। આની રજૂઆત તમે કોને કરી છે? અમે પંચાયતમાં કરી હતી તો સરપંચ પણ અમારું જરીકે નહીં, તલાટી પણ અમારું જરીકે સાંભળવા રાજી નથી। અમને હરખો કોઈ જવાબ જ નથી આવતા। આગામી તમારી માંગણી સંતોષાય નહીં તો તમે શું કરશો? અમે પંચાયત ઓફિસ જઈ અને કરશું કે અમે આંદોલન પાણી જોઈશે, અમે હડતાલ પર ઉતરી જઈશું।